નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે 26મી જાન્યુઆરી આજે આપણું બંધારણ યાદ કરવાનો દિવસ છે. ભારત આઝાદ થયું એમાં એકદમ મહત્વનો કે જે ગણતંત્ર કહેવામાં આવે છે, તો લોકોને અધિકારો આપવામાં આવ્યા. એમાં લોકશાહીના સાચા અધિકારો એમાં આપવામાં આવ્યા અને એ અધિકારોનો આપણે આજે ઉપયોગ કરીએ છીએ એટલા માટે કે દેશની સુરક્ષા અત્યંત મહત્વની છે. એની સાથે કોઈ પણ છેડછાડ કરે એ બિલકુલ ચલાવી લેવાય નહીં. એમાં દુશ્મન દેશ તો બિલકુલ જે કંઈ કરવા માંગતો હોય એની સામે તો આપણે બધા એક થઈને હંમેશા માટે લડેલા છીએ અને એ પ્રવૃત્તિ બિલકુલ ન ચાલે. પરંતુ જ્યાં જ્યાં કેટલીક બાબતો એવી હોય છે કે જે સત્તાના ધ્યાનમાં આવતી હોતી નથી, તો આમાં કેટલીક બાબતો એવી છે કે સરકારના ધ્યાનમાં કેટલાક મુદ્દાઓ આવે, એ મુદ્દાઓ રજૂ કરવા એ અત્યંત જરૂરી છે કે જેથી કરીને સરકાર પગલાં ભરી શકે ને આપણી દેશની સુરક્ષા માટેના પગલાં ભરી શકે. સરહદો એકદમ ચુસ્ત બની જાય અને સરહદમાંથી એક પણ જે દુશ્મન દેશના લોકો ન આવી શકે એ માટેના આપણા આજના પ્રયત્નો છે. એટલે આને કોઈ દેશ વિરોધી બાબતો ન ગણે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. માત્ર ને માત્ર દેશના હિતમાં આપણે રજૂ કરી રહ્યા છે અને રજૂ કરવી અત્યંત જરૂરી છે, કારણ કે કચ્છની સરહદ ઉપર જે કંઈ ચાલી રહ્યું છે એ ખાસ કરીને ત્યાં જે ટુરિઝમ વિકાસના કરવામાં આવે છે, બહુ સારી બાબત છે. પરંતુ એના વિકાસની આગળના જે કેટલીક ક્રીક જે છે, સર ક્રીક જે છે, એમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે જે કદાચ બની શકે કે સત્તાવાળાઓના ધ્યાનમાં ન હોય, તો એ ધ્યાન દોરવાનો આપણે પ્રયત્ન આજે છે. અને આપણી સાથે આપણે કચ્છમાંથી ઓસમાનભાઈ જોડાઈ રહ્યા છે અને એ આપણે બધી જ વાત કરવાના છે કે ખરેખર શું ચાલી રહ્યું છે અને એમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી ચાલી રહી છે અને સરકારે શું કરવા જોઈએ. આપણા BSF એકદમ મજબૂત જવાનો ત્યાં ખડા છે, ઊભા રહીને આપણી સરહદની સુરક્ષા જબરજસ્ત રીતે કરી રહ્યા છે અને ઘણા બધા પ્રોગ્રામો પણ કરી રહ્યા છે. ત્યાં કેટલાક વિકાસના કામો શરૂ થયા છે, તો એ બધી બાબત આપણે પેલા શરૂઆત એ કરીશું કે ત્યાં જે પ્રવાસીઓને આકર્ષવા માટે જે રીતે કચ્છનું સફેદ રણ જે છે ત્યાં પ્રવાસીઓને આકર્ષવામાં સરકાર સફળ રહી છે, એ જ રીતે હવે જે ટુરિઝમ ડેવલપ કરવા માંગે છે બે રીતે. એક તો ત્યાં સી ટુરિઝમ કે જે સર ક્રીકની પહેલા જે આપણી જે ક્રીક આવે છે એ ક્રીકમાંથી લોકો પ્રવાસીઓ ત્યાં જાય અને એક ટાપુ ઉપર રોકાય અને ભૂંગામાં રોકાય, કચ્છની સંસ્કૃતિ જોવે અને કચ્છની સંસ્કૃતિ સાથે જોડાય, એ પ્રકારનો એક સરકારનો પ્રોજેક્ટ છે. તો પેલા આપણે એની ચર્ચા કરીશું. તો આ પ્રોજેક્ટ શું છે એની પહેલા તમે જે જતા હતા ત્યાં જે જગ્યાએ પ્રોજેક્ટ બનવાનો હતો ત્યાં તમે અનેક વખત, કારણ કે તમે ત્યાં કામ પણ કરેલું છે, તો ખરેખર આ શું ક્યાં ખરેખર અત્યારે જે ચાલી રહ્યું છે એ કયા પ્રકારની ત્યાં પ્રવૃત્તિ ચાલી રહી છે? જખૌથી આગળ જે રીતે ત્યાં બોટ દ્વારા જવાય છે અને એના માટેની અત્યારે કામ ચાલી રહ્યું છે. સરકારે એની યોજના પણ બહાર પાડી છે. તો શું પરિસ્થિતિ છે ત્યાં સ્થળ ઉપરની, શું પરિસ્થિતિ, એ થોડી વાત કરશો તમે? જય માતાજી, જય ગૌરી ગુજરાત. એના મુદ્દા ઉપર જ મારે વાત કરવી છે સાહેબ, કે આ આટલો વિકસિત ગુજરાત છે, આપણો કચ્છ છે અને કચ્છની સીમાઓ છે. સીમા ઉપરાંત પણ આપણે વાતો કરીશું અને મારો મુદ્દો આ છે સાહેબ કે જે પણ આવી રીતે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકાર આવા પ્રોજેક્ટ અહીંયા લોન્ચ કર્યા છે એ અતિ સારું જ છે, પણ આમાં જેમને રોજગારી મળવી જોઈએ એમને મળતી નથી, સ્થાનિકોને રોજગાર મળતું નથી, એ લાગવાગણીએ કામ આલે છે સાહેબ. પણ એનો મતલબ એ નથી કે જે હતા
કામમાં હતા ને અત્યારે જે છે એમને કાઢી મુકાય અને જે બહારથી આવે એમને રાખાય છે. તદુપરાંત બીજી મારે વાત કરવી છે સાહેબ કે ભૂંગા જે બનાવ્યા છે ક્રિકોમાં બનાવ્યા છે. તો આ સંવેદનશીલ એરિયા છે. એક બાજુ આપણી બોર્ડર સિક્યોરિટી ફોર્સનો જે આપણે જોવા જઈએ તો નારાયણ સરોવર જેટીથી કરી અને સામા વિસ્તારના ટાપુ ઉપર બનાવેલું આ ભૂંગાનો વિચલન કરવામાં આવ્યું છે ત્યાં. તો જ્યાં મોટા મોટા ઝાડો હતા, વૃક્ષો હતા, ચેરિયાઓ હતા, એને ધ્વસ્ત કરી અને બીજા અહીંયાથી ઊંટ મોર કે બીજા આવા ઝાડ લઈ અને ત્યાં વાવેતર કરેલું છે સાહેબ. તો અહીંયાથી ડાયરેક્ટ ડેવલપિંગ કરેલા મોટા મોટા ઊંટ મોરો અને બીજા ચેરિયાઓ ત્યાં નાખી કરી અને પ્રજાની મોટું એક બતાવવામાં આવ્યું છે. હવે આ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બોર્ડરમાં આવી રીતે જો ટુરિસ્ટ અહીંયા એન્ટર કરશે તો ભલે કરે, અમને કઈ વાંધો નથી. કાલ ઉઠીને સાહેબ કઈ બીજી પ્રવૃત્તિઓ થશે તો એમાં સરકાર જિમ્મેદારી કે કોણ જિમ્મેદાર રહેશે? અમારું કહેવાનું છે. આમાં મૂળ વાત એ છે કે આજે કોરી ક્રીક જે છે ત્યાં આ આખો પ્રોજેક્ટ માસ્ટર પ્લાન સરકાર જ, કેન્દ્ર સરકાર જ બનાવેલો, કેન્દ્ર સરકાર જ ત્યાં પૈસા આવી રહી છે. ત્યાં એટલા માટે બનાવ્યો છે કે એક તો ટુરિઝમ થાય, લોકો સાહસ રીતે જઈ શકે. આપણે આ જોઈ શકીએ છીએ કે કઈ જગ્યાએ એ આખો પ્રોજેક્ટ છે એ આપણે જોઈ રહ્યા છીએ. આનો ગૂગલ મેપના મદદથી આપણે આ તસવીરો લીધી છે. તો આ જે અહીંયા ક્રીક છે, કોરી ક્રીક જે છે એમાં આ પ્રોજેક્ટ આ જોઈ શકીએ છીએ કે અહીંયા આ સ્થળે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને માસ્ટર પ્લાન, સરકારે માસ્ટર પ્લાન બનાવ્યો છે. કેન્દ્ર સરકાર એના પૈસા આપી રહી છે. આ જોઈ શકીએ છીએ આપણે સ્પષ્ટ રીતે કે અહીંયા આ રીતે ડેવલપ કરવામાં આવ્યો છે, આ રીતે ડેવલપ કરેલું છે. તો સારી બાબત છે, થવું જ જોઈએ, કેમ નહીં? કારણ કે ત્યાં ટાપુ છે અને ત્યાં પ્રોજેક્ટ બની શકે એમ છે. તો આ કેન્દ્ર સરકારે પણ એની મદદ કરી છે. ખાસ કરીને સ્પેશિયલ ટુરિઝમ ઝોન તરીકે આ જાહેર કરવામાં આવ્યો છે અને પ્રોજેક્ટ કોટેશ્વરથી નારાયણ સરોવરના કિનારાથી ઉત્તર સ્થિતિ ઉપર આ જોઈ શકાય છે. આ જેટી પણ નાની બનાવી છે ત્યાં, જેથી કરીને પ્રવાસીઓ આવી શકે નાની નાની હોડીમાં, શિપમાં. તો આ જે કોરી ક્રીક જે છે ને પાટલા અને લુકીના નિર્જન ટાપુઓ પણ એની આસપાસ આવેલા છે. તો રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જરૂરી છે અને ત્યાં થોડો માનવ વસવાટ થાય તો કદાચ બની શકે કે જે બીજા દુશ્મન દેશોની જે હિલચાલ છે એના પર પણ નજર લોકો પણ રાખી શકે, એવો કદાચ સરકારનો ઈરાદો હશે. પરંતુ અહીંયા જે આ પ્રોજેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના મુલાકાતીઓ લાવવામાં આવશે. સરકારે આવી જાહેરાત કરી છે જ્યારે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો 2 વર્ષ પહેલા ત્યારે, અને આ સુનિશ્ચિત કરવા માટેની પૂરતી કાળજી લેવામાં આવશે એવી સરકારે ખાતરી પણ આપી છે. તો આ માસ્ટર પ્લાનમાં કચ્છ જિલ્લામાં લગભગ આપણે જોઈ શકીએ છીએ કે આ જે માસ્ટર પ્લાન સરકારે અત્યારે કર્યો છે એમાં લગભગ 1600 જેટલા આવા સ્થળો છે, કાદવના સ્થળો, ભરતીના સ્થળો અને દરિયાકાંઠાના ભીના સ્થળો જે ઓળખવામાં આવે છે, એના જે મેદાની વિસ્તારો કહી શકાય છે. અને લગભગ 1 લાખ હેક્ટર વિસ્તાર આ રીતનો ત્યાં છે. સરકારે જે માસ્ટર પ્લાન બનાવેલો છે, માસ્ટર પ્લાનમાં આ પ્રકારની વિગતો આપી છે અને સ્પેશિયલ ટુરિઝમ ઝોન પ્રોજેક્ટ જે છે એનો આ એક ભાગ છે. અને પાટલા ક્રીક મીઠો ટાપુ પણ છે. એની ભારત સરકારને ત્યાં કેટલીક બાબતો જે ખરેખર ભારત સરકારને જે બતાવી છે એ પણ બતાવવામાં આવતી નથી. તો આ આપણે બીજી એક ગૂગલની જ પણ આપણે જોઈ શકીએ કે ગૂગલમાં જે મેપ છે, ગૂગલનો મેપ પણ આપણે જોઈએ કે આ જે છે એ 2022નો છે. તો 2022માં આપણે મેંગ્રુવ્સ એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. મેંગ્રુવ્સના ઝાડ જે છે 2022માં અહીંયા આપણે સ્પષ્ટ રીતે આ જોઈ શકીએ છીએ. જો આ મેંગ્રુવ્સ અને એની આસપાસ જે વિસ્તારો જે છે એ આ પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલા ત્યાં પણ જોઈ શકીએ છીએ 2022માં. તો કેટલાક મેંગ્રુવ્સ પણ કાપી નાખવામાં એવું આમાં દેખાય છે. સરકારે ખરેખર જાહેરાત કરવી જોઈએ કે ખરેખર કેટલા મેંગ્રુવ્સ અહીંયા કાપવામાં આવેલા છે એ પણ જાહેરાત કરવી જોઈએ. તો આમાં સવાલ એ આવે છે કે તમે જે સ્થળે જતા હતા એ સ્થળમાં ને અત્યારમાં શું ફેરફાર થયો છે? મેંગ્રુવ્સ ત્યાં કપાયા છે ખરા? મેંગ્રુવ્સ કપાઈને સાહેબ ઝાડોમાં પાણીમાં નાખી દીધા છે. અને જે જેસીપી વડે આપણા જેસીપી લેવામાં આવ્યા અને જે જમીનને સાફ કરવામાં આવ્યું, એક ટુરિસ્ટો માટે આવા મોટા મોટા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા. તો એ ઝાડોનો વાંક શું, પ્રકૃતિનો વાંક શું?
આવી રીતે સાહેબ જો કદાચ આવું અંધારું જો હાલતું હોય તો બીજા હવે ટુરિસ્ટો માટે આપણે આ બીજી જમીનો નથી, આ દરિયામાં આ મરેલો ટાપુ છે એની રિસર્ચ પણ કરેલી છે એ લોકોએ, અને જંગલ ખાતાવાળાએ આ જમીનના સેમ્પલ દિલ્હી સુધી મોકલાવવામાં આવ્યા છે. કદાચ ત્યાંથી રિપોર્ટ આવ્યું હતું અને અમારા ધ્યાને હતું એ પણ જ્યારે આ પ્રોજેક્ટનું શરૂઆત થયું, ભૂંગા બનાવવામાં આવતા હતા ત્યારે આપણી બોટ જ હતી, રાખેલી હતી, ફક્ત 2 મહિના મને રાખ્યું. પછી ત્યારે રિપોર્ટ આવ્યો કે આ જમીન મરેલી છે, આના ઉપર કાંઈ ઉગશે નહીં. તદુપરાંત આ પાણી ખાય છે, જમીનો કપાય છે, તો આ ટુરિઝમ માટે તમે બનાવો તો તમારી મરજી છે, નહીં તો એની રિપોર્ટની એક રિપોર્ટ એમને આપી હતી કે ભાઈ આ ટાપુ આખો મરેલું છે, આ જમીન છે એની બેક સાઈડમાં. ત્યારે સોલર પ્લાન્ટો અને એને બેસાડ્યું હતું લાઇટ માટે બેસાડ્યું હતું, પણ એ આપણે ભારત સરકારની ધ્યાનમાં નથી અને રિપોર્ટો પણ દેવામાં નથી આવતી કે ત્યાંના વસવાટ કરવામાં ઓલા જે પાકિસ્તાની માછીમારો ચોરી છુપી આવે છે, એને કેકડા પકડવા આવે છે. તો એ આપણી સરકાર જો આટલી સ્ટ્રીક હોય ને આટલા જો કદાચ ધ્યાન દેતી હોય ક્રીકો ઉપર ને આપણી સરહદો ઉપર, તો આ ઘૂસણખોરો ક્યાંથી આવે છે? માછીમારો જે છે કેકડા પકડવા માટે કેમ ત્યાં આવે છે? એ તો સર ક્રીકમાં આવતા હશે ને? ના સર, આ કોરી ક્રીક સુધી આવી જાય છે. નારાયણ સરોવરની લાઇટો જોઈ અને રાતના કે દિવસના એ સાહેબ હલન ચલન થાય છે, એને કોઈ ધ્યાન સરકાર દેતી નથી. એના માટે મારે પ્રશ્ન ઉભો કરવો પડ્યો છે સાહેબ. આ બહુ ગંભીર બાબત છે, કારણ કે આપણા બીએસએફ તો ત્યાં કામ કરે જ છે, આપણા પહેલા સુરક્ષા કર્મીઓ હોય છે, પણ સાથે સાથે સ્થાનિક લોકો પણ એટલા જ સુરક્ષા માટેના સજાગ હોય છે, અને આવી કોઈ હિલચાલ થતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે એનું ધ્યાન રાખતા હોય છે, એને પડકારતા પણ હોય છે અને સત્તાવાળાનું ધ્યાન પણ દોરતા હોય છે. તો આ એક સત્તાવાળાનું ધ્યાન દોરવું અત્યંત જરૂરી છે કે ત્યાં ઘણી વખત આ રીતે કેકડા પકડવા, કેકડા એટલે કરચલા જેને આપણે કહીએ છીએ, અને ત્યાં મોટા મોટા કરચલા હોય છે, અને એ કરચલા પકડવા માટે રાતના સમયે કેટલાક માછીમારો, પાકિસ્તાનના માછીમારો ચોરી છુપી ત્યાં ઘૂસી જાય છે. હા, હવે આગળ વાત કરશો. હા, ચોરી છુપી આવે છે સાહેબ. તો સરહદો ઉપર આપણા જે કરોડોના જહાજોમાં આપણી પેટ્રોલિંગ થાય છે, કરોડોનું તેલ બળે છે, તો એનો સાહેબ શું હવે અમે માનીએ કે, કારણ કે અમે તો દરિયામાં જ રહીએ છીએ ને અમારો વ્યવસાય એ જ છે, માછીમાર છે, પણ પ્લસ અમે જોઈ અને દિવસને એમને કહીએ તો એ તો કે બીજાને કંઈક આવાજ હશે, તમારા વાળા જ નો આવાજ હશે. પણ સાહેબ અમને ખબર છે, અમારી આંખો રાત દિવસ આ દરિયામાં જ ખુલી છે, કારણ કે જે બીએસએફ જે નથી જોઈ શકતી એ અમે જોઈ શકીએ છીએ. અને એમને કહેવા જઈએ તો એ કે અમારો મામલો છે, એમાં બીએસએફમાં જી બ્રાન્ચ છે, એમને અમને કહીએ છીએ તો પણ અમને કંઈક ધ્યાને નથી લેતા. અમે એ કહેવા માંગીએ છીએ ભારત સરકારને, ગુજરાત સરકારને અમારી નમ્ર વિનંતી છે સાહેબ, નારાયણ સરોવરના એરિયામાં જે અમે માછીમારી કરીએ છીએ, તો અમારો પ્રશ્ન એટલો જ છે, જો આવી પ્રવૃત્તિ અંદર થતી હોય તો અમને હેન્ડલ મોબાઈલ લેવામાં આવે. જો ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અમને લોકેશન વાળું એક યંત્ર આપ્યું છે, તો લોકેશન યંત્ર અમને દીધું છે, તો એના માટે એક એપ પણ આપ્યું છે. એ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ એપ આપ્યું છે, ખાલી ડબલા અમને લગાડી દીધા છે, તો મોબાઈલને આ બીએસએફ અમને શું કામ ના પાડે છે? જો કદાચ બીએસએફ અમને દે હેન્ડલ મોબાઈલ ઉપાડવા અને અમારા ભેગું રાખવા, તો કાલ ઉઠીને જે માછીમારો અંદર ફરે છે, રાતના નહીં પણ ધોરા દિવસે ફરે છે, કેકડા પકડે છે, પાણીમાં હલનચલન થાય છે, શું શું પ્રવૃત્તિ થાય છે, તો અમે ક્લિક કરીને અમે પણ રિપોર્ટ કરી શકીએ છીએ કે ભાઈ અમે આ જે હલનચલન થાય છે એના ઉપર થોડુંક ધ્યાન આપો. આપણી ફરજ છે, અમારું કર્તવ્ય બને છે, અમે પણ ભારતના નાગરિક છીએ. હા, ના, તમારી વાત સાચી છે કે સરકારે ત્યાં જીપીએસ સિસ્ટમ લાગુ પડી છે, અને જીપીએસ દ્વારા એનું લોકેશન માટેની એપ્લિકેશન પણ છે કે જેથી કરીને માછીમારોને ખબર પડે કે કયા સ્થળે છે, કયા લોકેશન ઉપર એ છે. તો એ જે ઇન્ટરનેટ ધરાવતા મોબાઈલ ફોન, જેને આપણે સ્માર્ટફોન કહીએ છીએ, તો એ ખરેખર આપવા જોઈએ તો જ માછીમારોને ખબર પડશે, નહીતર પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જશે તો કઈ રીતે ખબર પડશે? અચ્છા, આમાં એ જાણવું છે કે પાકિસ્તાનના માછીમારો આ કેકડા પકડવા આવે છે, તો આપણા માછીમારો કેકડા નથી પકડવા દેવામાં આવતા?
અમારી એરિયામાં સાહેબ કેકડા પકડવાનો કાર્યરત થતું જ નથી, કારણ કે અમે કેકડા પકડતા જ નથી. જો કદાચ ઓલો સી સોલ્ટ ના જે કેકડા છે, સમુદ્રી કેકડા, અમે એ કદાચ પકડીએ છીએ. બાકી આ જે ક્રેપ છે, મટ ક્રેપ પકડવા એ લોકો આવે છે. એ ત્યાંના કેકડાનો ભાવ છે 500 રૂપિયા એક નગના, એક પીસના. તો આવી રીતે સાહેબ આવલા ચોરી છુપી પણ આવે છે, પકડવા આવે છે. અમે દેખીએ છીએ, અમે એમને બીએસએફ ને જાણ કરીએ છીએ. હરામી નાળાથી કરી અને શેર ક્રીક સુધી જેટલા જહાજો ઉભેલા છે એમાં અમે જઈએ, એને પાછળ જઈએ કે ભાઈ આવી રીતે અહીંયા હલન ચલન થાય છે, એ તમારી દૃષ્ટિભ્રમ છે એવું જણાવીને અમને ને હાકી દે છે. જો કદાચ એ આગળ બેઠા છે તો આ પાછળ કેમ? અમારું કહેવાનું એવું છે કે ભલે આપણી સરહદો ઉપર આપણી ભારત સરકારના સ્વતંત્ર સેનાની અમારે છે, પણ સાહેબ અમારું વાંક શું? જો કદાચ અમે થોડોક પણ આગળ નીકળીએ, એના પાછળ જહાજના પાછળ જો અમે માછીમારી કરવા જઈએ તો ત્યાંથી અમારા કાગડિયા લેવામાં આવે, ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સોંપવામાં આવે અને અમારા ઉપર કાયદેસર કરવામાં આવે છે. તો સાહેબ આવી પ્રવૃત્તિઓ થાય છે તો અમારું હક નથી, અમારો અધિકાર નથી કે અમે ભારત સરકારને કહીએ. હા, વાત સાચી છે. તો ત્યાં કેટલા પ્રમાણમાં કેકડાઓ થતા હશે? કેકડાઓ, કારણ કે ત્યાં જે મેંગ્રુવ્સ છે અને મડ ફ્લોર એટલે કાદવના મેદાનો છે, 1 લાખ હેક્ટર આવો વિસ્તાર છે. તો એમાં આ જે છે કેકડા, જેને કચ્છમાં કેકડા કરવામાં આવે છે, અને કરચલા પણ કહે છે, ક્રેબ જે કહેવાય છે, ક્રેબ. તો એ કેટલા પ્રમાણમાં ત્યાં મળે છે? અને પાકિસ્તાન જે અહીંથી લઈ જવાનું પ્રમાણ છે કેકડાઓનું, એ કેટલું હશે? એ સાહેબ એક જણો 500-500 કિલા પકડીને જાય છે. એક જણો, એક બોટ એની આવી, એક બોટ જાય, એક બોટ આવે ને એક બોટ જાય, એવી રીતે એ હલન ચલન એ લોકોની થતી જ હોય છે સાહેબ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ જે ત્યાં જે સલામતીની વ્યવસ્થા જે છે, એમાં પૂરતી સલામતીના સાધનો કે એવું બધું જોવા મળે છે ખરા? કે ચોકી પેરો કરતા હોય સ્થાનિક ત્યાં લોકો જે જતા, દાખલા તરીકે આ જે જહાજ જોઈએ છીએ તો એ લોકો ત્યાં કઈ જગ્યાનો વિડીયો છે? આ સાહેબ સીર ક્રીક નો છે. સીર ક્રીકમાં જે બે બાજુથી બોર્ડર સિક્યોરિટી, એ પેલા બાજુ ઓલા સિક્યોરિટી કરે છે, આપણી બાજુ આપણા વાળા કરે છે. સલામતીના સાધનો જો વાત કરીએ ને સાહેબ તો ભરપૂર છે, પુષ્કળ છે આપણા સાધનો, અને એમના પણ છે. કારણ કે જે સીર ક્રીક નો આ જે વિડીયો મેં મૂક્યો છે, પણ સાહેબ આ જે આવી રીતે જો સલામતી અહીંયા આપણી ભારત સ્વતંત્ર સેનાની એકદમ સ્ટ્રિક્ટ છે. પણ અમારું કહેવાનો મતલબ એમ કે આવી રીતે જો ઘૂસણખોર અંદર આવતા હોય, આજે માછી મારવા આવ્યા છે, કાલે ઘૂસણખોરો પણ આવી શકે છે. જો કદાચ આપણે કહીએ કે ઉપરથી જે આપણા જે હમણાં 2 પગથી પગપાળા પકડાણા જે અંદર આવી ગયા, અને એ પણ એવી રીતે છોકરાઓ આવે છે કે કોઈ ચરવાઈઓ આવે છે, બરોબર, એવી રીતે આવી જાય છે. તો એના માટે શું? આ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઉપરથી હાલ્યા જાય છે, તો અંદરથી અહીંયા ઝાડોમાં કે કાયદામાં જંગલોમાં કેટલા પુષ્કળો અમે માણસો જોઈએ છીએ. બીએસએફ ને કહેવા જઈએ તો એક કાનથી સાંભળે બીજા કાનથી કાઢી નાખે. એવી જ રીતે મારો પ્રશ્ન બીજો એક છે કે કારણ કે અમે જયારે ફિશિંગ કરવા જઈએ છીએ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલી સ્ટ્રિક્ટ છે અમારા ઉપર કે સાહેબ ડોગ વડે પણ અમને ચેક કરે છે, બીએસએફ ના જવાનો પણ અમને ચેક કરે છે. ભલે કરે, અમે રાજી છીએ, કારણ કે આવી રીતે જો સિક્યોરિટી અમારા માટે છે તો મેંગ્રોવ વાળા જે જાય છે ને આવે છે એના માટે કઈ સિક્યોરિટી કે કઈ સલામતી કે કઈ નથી. અમે મુદ્દો ઉપાડ્યો, બીએસએફ જોડે અમે વાત કરી તો એ તો જંગલ ખાતાના અધિકારીઓ છે, એની ને અમારી
વાતો થઈ ગઈ છે, કાલ ઉઠીને કાંઈ થશે તો એ જંગલ ખાતાવાળા જવાબ દેશે. તો સાહેબ અમે એક નમ્ર વિનંતી કરી છે કે આવી રીતે અમને ખાલી માછીમારોને જે સતાવવામાં આવે છે એવું ન કરાય સાહેબ. અમારું હેતુ એ છે કે અમે માછલી પકડીએ છીએ ને અમારું છોકરાઓનું કે ઘર ગુજરાનું કરાવીએ છીએ, બરોબર ને સાહેબ? જો કદાચ અમારી ભારત સરકાર સાંભળે તો અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આવી તમારી માધ્યમથી અમને ન્યાય મળશે. અમે અપેક્ષા રાખીએ છીએ તમારાથી ને ભારત સરકારથી ને ગુજરાત સરકારથી કે ભાઈ આવી જ રીતે થતું હોય તો સલામતીને થોડોક ધ્યાને લ્યો સાહેબ. ને આવી જ રીતે જો થતો હોય તો કાલ ઉઠીને કોઈ મોટો કાંડ બનવામાં થોડી વાર નહીં લાગે, કારણ કે મૂવીમાં જેવું થયું એવી રીતે પણ ભગવાન ન કરે અહીંયા થઈ શકે છે સાહેબ. બરાબર છે. હા. તો ત્યાં જે બીજી જે ત્યાં ક્રીકો જે છે, બીજી બધી ક્રીકો, એમની કેવી પરિસ્થિતિ છે? માનો કે અલ જિલ્લા માછીમારી મંડળી જે છે તમારી, તો એમાં કઈ મદદ કરો છો ખરા? સાહેબ અમને કઈ માછીમારોને લાભ નથી મળતા. જેટી મંજૂર કરેલી અમારી રદ કરવામાં આવી સાહેબ, કારણ કે અમારી જેટીનો નિકાસ થયું નહીં. અને અમારે જે ધાર્મિક સ્થળ ઉપર અમે કરીએ છીએ, માછીમાર કરીએ છીએ, તો કોઈને ધાર્મિક લાગણી ન ડૂબે એના માટે અમે સરકારને શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અલ જિલ્લાની માછીમાર મંડળી છે જે છે અમારી સરકારી, તો સાહેબ એ અમને જેટી બનાવવામાં આવે, અમારી જેટી નોખી કરવામાં આવે. કોઈને ધાર્મિક સ્થળ ઉપર અમારા થ્રુ કોઈની લાગણી એવું અમારાથી પ્રયત્ન ન બને, ભગવાન ન કરે. બધાની અમારી માછીમારોની બધાની એકત્રતાથી અમે કહીએ છીએ કે સાહેબ અમારી માછીમારોની અલગ નોખી મંડળી જેટી બનાવી આપવામાં આવે. અને તદુપરાંત સિક્યોરિટી ફોર્સ જે છે અત્યારે અમે એના હેઠળ એના થ્રુ કામ કરીએ છીએ. બોર્ડર સિક્યોરિટી ફોર્સ અમને ઘણો સપોર્ટ કરે છે, એવું નથી કે નથી કરતું, પણ અમારું કહેવાનો મતલબ એવું છે સાહેબ કે એક જ મુદ્દો એમાં મારું એ છે કે જો અમને સિક્યોરિટીથી ને ચેકિંગથી બધો કાયદાથી અમને છોડવામાં ને પાછો કાઢવામાં આવે છે, એવી જ રીતે કાલ ઉઠીને અહીંયાથી જો કદાચ બીજા કોઈ હાલ્યા જશે તો સાહેબ અમારા માટે, અમારા ગરીબ માણસો માટે, અમારા માછીમારો ભાઈઓ માટે ઘણું બધું અમારે થઈ પડશે સાહેબ. અમે નાના માણસો છીએ, કઈ એટલા ભણેલા નથી. એ સરકાર સાહેબ અમારી સાંભળે અને અમાને થોડોક સાહેબ ન્યાય મળે તે અમે અપેક્ષા રાખીએ છીએ. ઉપર જે ગોરડો સુધીને જે ત્યાંના કેટલાક મીઠાના અગરો જે છે એના કારણે એ મીઠાના અગરો જે પાણી છોડવામાં આવે એના કારણે કોઈ માછીમારી ઉપર અસર થઈ રહી છે સાહેબ? અત્યારે તો એ લોકોનું હમણાં જેટી બની રહી છે, આ જે હાજીપીર ફેક્ટરી છે એની અહીંયા મોટા શહેરથી આગળ થોડોક અહીંયા એક જેટી બનાવવામાં આવે છે. હવે એની જેટી અને એના કિયારા પારા બધા બનશે, એના પંપ બેસશે, એનો જે પાણી મૂકવામાં આવશે તો એનાથી અમને માછીમારોને મોટામાં મોટું નુકસાન થવાનું કારણ અમને લાગે છે કે મળશે. કારણ કે માછલીઓ અત્યારે આવી પોઝિશન છે તો આગળ જતા અમને તો બહુ જ સાહેબ અહીંયાથી પલાયન કરવાનો સમય આવશે એવું અમને લાગે છે. એવું ગંભીર મુદ્દો છે. મુદ્દો તો ગંભીર છે, પલાયન કરવું પડે એ પણ એવું તો નથી થવું જોઈએ. તો બીજી વાત એ છે કે આ એક તો લકી અને નારાયણ સરોવર અને લખપતના માછીમારોને અંદર જવા દેવામાં આવે છે, તો કાર્ડ આપેલા છે? હા સાહેબ, એમને બાયોમેટ્રિક કાર્ડ આપેલા છે. મત્સ્ય ઉદ્યોગ હમણાં એક બાયોમેટ્રિક કાર્ડ નું મોટો કાર્ડ બનાવ્યું છે, તો એ પણ કાર્ડ અમને ઇસ્યુ કરવામાં આવ્યા છે. એ અમે કાળજી રાખી છે સાહેબ કે ફિશરમેન માટે એ જરૂરી છે, કારણ કે ભારત સરકારનું કોઈ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જો કદાચ બહારથી કોઈ આવે તો એનો પોલીસ વેરિફિકેશન કરી અને અમે એને ફિશિંગ કરવા લઈ જઈએ છીએ સાહેબ. ઓકે, બરાબર, સમજી ગયો. તો ત્યાં જે એક પાડલા ક્રીક છે, પછી પબાવાડી જે છે અને બીજી બધી જે ક્રીક છે અને કેટલાક
જત લોકો ટાપુ ઉપર રહે છે ખરા અત્યારે? ક્યાં સાહેબ? સ્કીપ થઈ ગયો. હા, ત્યાં જત લોકો રહે છે. માનો કે આ પાડલા ક્રીક છે, પછી પોબાવાડી જે છે, હા, કોરી ક્રીક ની એની આજુબાજુ, તો ત્યાંની એની જે ટાપુ છે નિર્જન, આમ તો મોટા ભાગના નિર્જન છે, પણ બીજા કોઈ લોકો રહે છે ખરા એના ટાપુ ઉપર? કોઈ ગામ બોર્ડર સિક્યુરિટી ના, કોઈ નહીં. અહીંયાથી આપણે ક્રિકોમાં ને આપણી અંદરની ભાગમાં જે બોર્ડર વિસ્તાર છે એટલામાં BSF અને આર્મી, બીજો એના સિવાય કોઈ રહેતું નથી. સામાવાળાને જે ક્રિકો છે, જે આપણા વિરોધી દેશના, એમના બદીન છે, શાહ બંદર છે, કેટી બંદર છે, લગતા બધા ક્રિકો છે. આ બધી એમની સિર ક્રિક ને લાગતી. સમજી ગયો. હા, તો તમે ઘણી બધી વિગતો આપી. બીજી કોઈ તમારી સમસ્યા કરી તમને લાગતી હોય એવી, બીજી સરકારના ધ્યાન દોરવા માટે લાગતી હોય એવી કોઈ સમસ્યા ત્યાંની બોર્ડર? સાહેબ, અમારી એક જ નમ્ર વિનંતી છે સાહેબ, જે અમારે આ મેંગ્રો પ્લાન્ટેશન નું અત્યાર સુધી અને જે ટુરિઝમ નું કામ ચાલી રહ્યું છે લખીનાળાથી, તો સાહેબ એમાં અમારે સ્થાનિક છીએ, અમને રોજગાર મળવામાં આવે. અમારી બોટો છે, અમે પણ અહીંયા નાના માછીમારો છીએ. ડાયરેક્ટ તમે કોન્ટેક્ટ બીજા મોટા કોન્ટ્રાક્ટરોને આપી દો, એ ત્યાંથી બહારથી બોટો લાવે અને ટુરિસ્ટો માટે અહીંયાથી ફરાવવામાં, અને બીજા આવા બીજી નાની બોટો લઈ આવે, 6 સીટો વાળી ને 7 સીટો વાળી. તો સાહેબ, અમારી નમ્ર વિનંતી છે, અમારી ગામના અમારા માછીમારો ભાઈઓના બોટો રાખવામાં આવે ટુરિસ્ટો માટે. અમને પણ કંઈક પરમિશન દેવામાં આવે અને અમે પણ ટુરિસ્ટોને ફરાવીએ એવી રીતે અમને પણ પરમિશન મળવી જોઈએ સાહેબ. અમારો રોજગાર એના ઉપર છે, બોટો ઉપર સાહેબ. હા, ના, વાત સાચી છે. સરકારે આ મુદ્દો ધ્યાન લેવો જોઈએ કે સ્થાનિક માછીમારોને અગ્રતા આપવી જોઈએ. અને એમની પાસે બધા પાસે કાર્ડ છે અને નાગરિક હોવાના પુરાવા પણ એમની પાસે છે. વર્ષોથી, સદીઓથી ધંધો છે, તો સરકારે એને આપવું જોઈએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને હા, તમે ઘણી બધી વિગતો આપી અને દેશની સુરક્ષા માટેના ઘણા બધા સૂચનો પણ કર્યા કે ભાઈ આપણા દેશની સુરક્ષા રહેવી જોઈએ, આપણું ગુજરાત સુરક્ષિત રહેવું જોઈએ, સુરક્ષા રહેવી જોઈએ ગુજરાતમાં, અને કચ્છની બોર્ડર ઉપર તો ખાસ સુરક્ષા રહેવી જોઈએ. અને એમાં તમે ઘણી બધા સરકારને સલાહ સૂચનો પણ આપે છે અને તમે પોતાની જે અનુભવો પોતાને થઈ રહ્યા છે એ પણ આપ્યા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. તો આ કચ્છ બોર્ડર ઉપર અત્યારે શું ચાલી રહ્યું છે એની આખી વાત હતી. અને સરકાર આમાં જે કેટલાક મુદ્દાઓ છે, બહુ મહત્વના મુદ્દાઓ કેટલાક છે કે સરકાર અને BSF ખાસ થોડું ત્યાં ધ્યાન રાખવાની જરૂર છે કે જેથી કરીને આપણી સરહદો વધારે સલામત બને. સલામત છે જ, BSF બહુ સારું કામ કરી છે, નથી કર્યું એવું નથી, પરંતુ હજુ પણ કેટલુંક એમાં જે છીંડાઓ છે, છીંડા પૂરવાની જરૂર છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.